હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજથી નવો બ્લોગ ચાલુ થાય છે. કેટલા દિવસથી બ્લોગ એવો નથી ગાઈઝ આપણાથી, તો તમારા બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આવીશ ગયો છે સ્કૂલ અને જાનું ગઈ છે નાવા. મયુર શું કરે છે જોઈ લઈએ. ચાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ રોડો બહુ ડુંગળી લાગેલી તો તમે ડુંગળી કોને સમારવાની કીધી? હું નહોતી બનાવતી, આવીને હમણાં. પણ તું આવીને બનાવ, મારા મોડું થાય બકા. બરાબર થઈ રહે ને. બરાબર જોયું ગાઈસ, મને નહીં આવતા સુધી ને બધું મારી જમવાનું બનાવવાની તૈયારી કરે છે. આજે શું બનાવવાનું આપણે? આલુ પરોઠા ગાઈસ. તો ચાલો આલુ પરોઠાની તૈયારી કરી દઈએ આપણે. બટાકા બફાઈને રેડી થઈ ગયા છે, જોઈ લો. કેમ કે જાનવીબેનના ફેવરેટ હતા એટલે જાનવીબેને તૈયારીમાં જ બાફી દીધા. બરાબર. અને આજે છે કરવા ચોથ, પણ મારાથી થઈ નથી ગાઈસ, આપણા સ્ત્રી પ્રોબ્લેમના લીધે. એટલે તમારે બધા જ મારી બહેનો અને મારા ભાઈઓને બધાને જ હેપી કરવા ચોથ શુભકામના. ચાલો ચા પી લઈ આવો, આપણે પરાઠા બનાવી લઈએ પહેલાં. ઓકે, હજી અમે નયા નહીં અને એટલે અમે ખાઈને પછી નહીશું, કારણ કે પહેલું ખાવાનું કઈ પાછું તમારું હજુ કામ યાર. ઓલા માવો બને છે, શાંતિ રાખો જરી. બહુ તાવ તો ને તારા પપ્પાને તો બહુ તાવ. અલી પણ એવું નહીં, ભૂખ લાગી છે. આ તો હું બેસજો અહીંયા બેસજો. ના ચાલશે, એક તો તું કઈ એડજસ્ટ નહીં થાય ને એટલે ચાલશે. બસ માવો બની ગયો. હવે આપણે હવે પરાઠા આપણે હરણ ઉતરી જશે, વાર નહીં લાગે. બસ બનાવી દે ફટાફટ, તો જ માથી નવા જવાશે. બે ત્રણ ભેગા થાય ને જોઈએ આમ. હા, એ તમે બે ત્રણ ભેગા થઈને જોવો ને એટલે એવું છે ને ખાશો. ના એટલે અમે જોઈશું કે કેવું ફ્લેવર છે, કેવો રોટલીનો મતલબ એ છે, પરાઠાનો ટેસ્ટ કેવો છે એવું. તમને એવું મળ્યું નહીં ને ખાવાનું એટલે હશે. એટલે નહીં મળ્યું લે. હવે તારા રાજમાં મળે છે તો તું તો જો વળી અમને. ચાલ બનાવી તો ફટાફટ, પછી મેં નાવા જાઉં. તો લે આપણ છે ને, એક તો ખાધા પછી જે આપણને નવાની ઈચ્છા થાય. પેલું બિગ બોસમાં થાય ને પેલી ને, પેલી શું નામ લી? તાનિયા નહીં લી, પેલી હમણાં નવી કન્ટેસ્ટન્ટ આવી. કોઈ સારું નામ છે યાર, કાલું જોયું છે. શું નામ છે એનું? પપ્પાનું ખબર ના યાદ કરો, યાદ કરો. નહીં યાદ આવે. નામ યાદ નહીં રહેતા. કોને? જોયું છોકરીનું નામ યાદ નથી રહેતા એમને. ઓ હા, જો કેટલા લોયલ છે. યાદ કરી મોટા થયા ને પાછા હોશિયાર. હું મિતુલ, શું નામ? મિતુલ. હા, બે તો મિથુલ છોકરો છે તો છોકરો છે. છોડો આપણે ચલો. સારું નામ. પરથી નામ. હવે યાદ નહીં આવતું ગાઈસ. હા, તે ઈરિયા હું કે ખબર ગાઈસ, ઉભા રહો મેં તમને આવે. ઈરિયા છે ને બિગ બોસમાં એવું કે છે ને, મને લોટ મતલબ એને કંઈક ટાસ્ક કરવાનો હતો લોટ બંધો અને નહીં થાય. લોટ બાંધવાનો હતો. તો બતાવ્યું કીધું કે ભાઈ અમે ભૂખા રહીશું ટાસ્ક સુધીને, તો લોટ બાંધી દે. તો એને શું કીધું, ના મેં થાકી જાઉં. તો હવે મેં બી મારા મમ્મીને કહ્યું કે ભાઈ જો, ખાવા પહેલાં હું ખાઈશ પછી મેં લોટ બાંધીશ. તો ગાઈસ તમે કોમેન્ટ કરો કે તમે લોટ બાંધવામાં થાકી જાઓ છો, એવું કંઈ હોતું હોય? લોજિક હોય છે. અને એ લોજિક એટલું બધું એ ટોપિક ચાલ્યું ને કાલે, આખો એપિસોડ ખાલી એ ટોપિક પર જ ચાલ્યો, લોટ પર જ. તો અમે તો બિગ બોસ જોયા છે, તમે બી જોજો. ચલો ગાઈસ, ફાઇનલી આપણા આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. મસ્ત ગરમા ગરમ, યમ્મી એકદમ. જુઓ, આમને છે દરરોજ પેપર જ હોય, બસ પેપર સિવાય કશું જ ના હોય, ઓનલી ફોર પેપર. પેપર વાંચી લો. દેખો મસ્ત ગરમા ગરમ આલુ પરોઠા. હવે ચા પીવા બેસી ગયા છે. વાગ્યા છે હમણાં 9:30. આજે લેટ થઈ ગયા છે. જાનવીબેન આવી ગયા છે નહીં ધોઈને. જાનુબેનના ફેવરેટ છે આલુ પરોઠા. ચલો બેસી જાઓ. ભૂખ લગી જેવો રોજ છે. બોલ ભૂખ લાગ્યો બોલ. આળસુ છે કઈ બધા આળસુ બધા. ચાલો ચલો ગાઈસ, મયુર જઈ રહ્યા છે કારખાને. અને એક ભાઈ એ દિવસે કોમેન્ટ કરી હતી કે મયુરભાઈ ઘરે જ રહે છે તો એમનો બિઝનેસ શું છે. તો ભાઈ બધામાં અમે પહેલાં બ્લોગમાં પણ કીધેલું છે અને ફરીના બ્લોગમાં પણ કીધેલું છે. અને આજે પણ તમને કહું છું કે મયુરનો ફર્નિચરનો બિઝનેસ છે ભાઈ. એ ઘરે નથી રહેતા, કામ ના હોય તો જે ઘરે આવે છે.
તો હું આખો દિવસ કે બહાર જ રહે ભાઈ? હે, બહાર જ રહે માણસ, બહાર જ રહે, ઘેર ના આવે? તમે જબરા ભાઈ. થોડો ટાઈમ તો ઘરે આવે ને. એટલે એક ભાઈની અંદર કોમેન્ટ છે આપણા યુટ્યુબ પર કે મયુરભાઈ બિઝનેસ શું કરે છે? એ તો એની ટાઈમ ઘરે જ રહે છે, મેં તો એમને ઘરે જ જોઉં છું, મેં એમને બહાર એમને બિઝનેસ કરતા જોતો જ નથી. તો ભાઈ એમનો ફર્નિચરનો બિઝનેસ છે અને એ મોટી મોટી સાઈડો પર કામ કરે છે. તમને એમની આઈડીમાં જઈને જોવું હોય તો તમે જોઈ શકો છો. કેમ કે મારી ઇન્સ્ટામાં એમની આઈડી મેં મેન્શન કરેલી છે, તમે જોઈ શકો છો કે એમનું વર્ક શું છે. પહેલાં વર્ક જુઓ ગાઈસ અને પછી કહીજો કે શું છે એવું. બરાબર, ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જતા રહ્યા. જો કે મને હેડી નહીં આ રૂમાલ નહીં તો પેલો આંસુ લઈ ગયો હશે. 4 રૂમાલ ધોવાનું છે. ઓહો હો હો. જય શ્રી કૃષ્ણ. લઈ જાવ તું કહું લઈ જાઓ ને, સુકાઈ જશે એમ. ખાલી ગાડી પર એ કરી દેજો ને. આ તો મોઢે નાખી દો, ગળે પહેરી દો. ગઈસ મયુર જઈ રહ્યા છે કારખાને આપણા. બરાબર, તો ગઈસ પહેલાં જોવાનું, પછી કોમેન્ટ કરવાની કે કોમેન્ટ શું છે અને પહેલાં એ કે એમનો બિઝનેસ શું છે. બરાબર, નવરા નહીં બેતા એટલે એ ભાઈનું કેવું એવું હતું કે મયુરભાઈ કશું ઘેર ને ઘેર જ હોય, કશું કરતા નથી એમ. તો ભાઈ ઘરે ને ઘરે હોય તો ચાલે કેવી રીતે બધું? કેવી રીતે ચાલે? હે, જવું તો પડે ને બહાર. સોરી ભાઈ તમને ખોટું લાગ્યું હોય તો, પણ જવાબ આપવો જરૂરી છે ગાઈસ. બરાબર ને? કેમ કે મારા બધા જ મારા ફોલોવરને ખબર પડવી જોઈએ કે શું થઈ રહ્યું છે એવું. અને અમારી આ રિયાલિટી છે ભાઈ, કે રિયાલિટી બતાવવી પડે. બરાબર ને? ત્યારે તો ચલો, એ તો ગયા હવે કારખાને. હવે આપણે પણ જઈએ, કેમ કે મારે બી પાર્લર ખોલવાનું છે. અને બીજું કે હવે પાર્લરની સિઝન આવી છે, આપણે મસ્ત દિવાળી આવી ગઈ છે. એટલે હવે તો હરેક નાના ભાઈ નાનો ધંધાવાળો વ્યક્તિ હશે ને તે પણ એ કામ ધંધે જતો રહેશે, કેમ કે આ જ મોકો છે ભાઈ કમાવાનો. બરાબર, તો ચાલો આપણે પણ જઈએ હવે. બજરંગ મેં ગંગા તે. ઓ બેન, કામ કર તું, કામ કર, કામ કર તું. ગાઈસ, સોંગ સાંભળતા સાંભળતા કામ કરવાની મજા જ કઈ અલગ છે. ચાલો હવે જઈએ. બાય બાય. બાય જાનવી, બાય બાય. કામ કરજે, કામ કરજે. ગાઈસ, ચપ્પલ મારી આ બાજુ હોય યાર. आधा तेरा इश्क आधा मेरा. अरे भीगे पड़े हैं. ગયા અમે પાર્લરમાં ગાઈસ. ચલો આપણે સાફ સફાઈ કરી દઈએ પાર્લરની. પહેલાં તો એસી ચાલુ કરીએ ગાઈસ, કેમ કે અંદર ગરમી લાગે છે બહુ. આપણે એસી કરીશું. ખબર નહીં શિયાળો આવી ગયો પણ ઉનાળો નહીં જતો ગાઈસ. અંદર તો એવો બાપ મારે છે ને કે એસી કર્યા વગર તો અંદર બેહાય ના ગાઈસ. બેહવું જ, એસી ચાલુ કરવી જ પડે એમ થઈ જાય છે. ચલો હવે આપણે થોડી વાર ક્લાયન્ટ આવશે આપણા. ઓકે, જમી લીધું ત્યાં ગાઈસ? અમે આવી ગયા છે ઘરે હવે પાર્લરથી. જાનું બેન ખાધું નહીં તમે? કમ આસુ બી હોઈ ગયા. ગાઈસ અમે બી આવીને તરત આળત પડી ગયા, ઊંઘ આવે છે. અમને જો પાર્લરથી જઈને આવી છું, પણ થોડું આરામ કરી લેવાનું, હોઈ લઈએ, પછી આપણે પાર્લર પર જઈશું. કેમ કે જમવાની ઈચ્છા છે નહીં. સવારે પરાઠા દોરીને ખાધા હતા પેટ ભરીને. મારી ઈચ્છા તો નહીં. તું ના ખાઈ લેતા? તું એ ખાધું નહીં? તો ખાઈ લે ને તો પણ.
પપ્પા નહીં આવે અત્યારે. જાનવી તો જમવા બેસી ગઈ છે, પણ મને ઈચ્છા નહીં થતી જમવાની. અને જોઈ રહી છે જેઠાલાલ. મને ખબર નહીં ઊંઘ આવે છે બહુ. આસુએ ખાઈ લીધું છે, મને નહીં ખાવું. હા, એટલે મેં એવી જ ઈચ્છા કરું કે હવે 3 વાગે ચા જ પીશ. હવે ઉઠે એટલે ચા ને નાસ્તો. ખાવું નહીં અત્યારે યાર પ્લીઝ. ઈચ્છા નહીં થતી બસ. એટલે ખાલી ઊંઘ આવે, થોડી હોઈ જઈએ બસ, બીજું કંઈ નહીં. ચાલ તો જમી લે, બરાબર. અને ટીવી બંધ કરજે ને પછી વાંચવાનું છે. કાલે પેપર છે તારું. ઓકે, હું કીધું આ ગાઈસ જાનવી ચા બનાવી રહી છે. અને મારે જવું છે થોડું બજાર, કેમ કે મારે વેક્સ ને એ બધું પતી ગયું છે. તો હું જઉં છું બજાર. આયુષને લઈને. આયુષને ઉઠાડ્યો છે, બજાર મસ્ત ઊંઘતો હતો તો ઉઠાડવો પડ્યો. અને જાનવી બનાવી રહી છે ચા. જુઓ બની ગઈ. મસાલો નાખજે. હું કીધું મસ્ત થોડી કડક બનાવજો બેટા, મારું માથું બોલું. તો મેં જાનું જઈ સોરી મેં આંસુ જઈ રહ્યા છે બજાર, બરાબર. અને માટી કરા હવે મારા હાથની ચા પીવે છે. કેવી લાગી ચા? વે તને કોણ કે છે? તને કે છે કોણ? ગાઈસ જય કેવી ચા બની? દાદાની ઘડિયાળ છે. આજે આવ્યું છે એના દાદાની ઘડિયાળ પહેરશે. જરાક હોજ કરાવી દઉં મેં. બંધ હતી એટલે હવે ઠીક કરાવી દેતા. જો અહીંની નથી ગાઈસ, આ અહીંની નહીં. અહીંની નથી, બહારની છે. કુવેતની છે. કુવેતની છે. કુવેત. આઉટપોર્ટ કન્ટ્રી. જો તમને બતાવું. બરાબર. મારા દાદાની ગલે એટલે સારી જ લાગશે. બસ ખાલી પહેરનાર વ્યક્તિ જ નહીં હારો. બરે ને તો ઓછું. એનો દાદાની. ગોલ્ડ. ઇગ્નોર. ચલો હવે આ બંને માડી કરે જાય છે. એકબીજાને લોકેશન બતાવે એટલે બજારનું હો. ગાઈસ આજે બજારમાં ખબર નહીં કેટલી ભીડ છે એવું. ગાઈસ આપણે સિટીમાં આવી ગયા છે અંદર બજારમાં. હવે અહીંથી અંદર જઈશું આગળવાળી ગલી. બધી સાડીઓ છે જુઓ. લઈ લીધું છે મસ્ત. આગળ આવ્યું છે મૂકી દીધું. કંઈક જે લેવાનું તે લઈ લીધું. અને હવે અમે નીકળી ગયા છે મારે નાસ્તો ઘરે જવા માટે, બરાબર. વેક્સ લેવાનું હતું એટલે ખતમ થઈ ગયું એટલે તાત્કાલિક જ આવવું પડ્યું આયુષને ઉઠાડીને જ. હેલો ગાઈસ, કેસો છો? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. એટલે મેં હમણાં સ્ટાર્ટ કર્યો છું. સવાર મેં હતો નહીં ના. જો બે જા હોલી. ચલો ગાઈસ, મસ્ત ગરમા ગરમ આયુષ નાસ્તો લઈને આવી ગયો છે. અને આપણે આજે નાસ્તો કરવા બેસી ગયા છે. શું આવ્યો છે? સમોસા એન્ડ પાણીપુરી. કેમ કે આજે મને લાગે છે બહુ ગાય તો જમવાનું. કે હરેક બ્લોગમાં લોકો ખાવા મજા આવે. ખાવું હોય ને એ ખાઈ લેવાનું. જિંદગી એક જ વાર મળી છે તો જીવી લેવાની, બરાબર. કમેન્ટ ભેગું જ કરવાનું છે. અકન તાની ખાવા હાઈસ. પાણીપુરી પણ જાનવી ના ખાય એવું બને. જોઈ દે કોઈ દિવસ. તો પણ બહુ લેટ લઈને આવ્યો. કઈથી લઈને આવ્યો? ખાલી પેલા આ સમોસા લેવા ગયો. ગાઈસ આયુષ છે ને પાર્લર એવું કે ના જતી મમ્મી, તું ના જા, તું ના જા. જો એને જો મસ્તી કરવા લાગ્યો. જો 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 એને જેટલું મસ્તી કરાવીશ ને એટલું મસ્તી કરશે. એટલે ચાલ તું મસ્તી કર્યા કર. અને આ પેલું પ્લાન્ટ ચીમરે ગયું છે એમાં પાણી નાખેલ બેટા. ચાલ બેવમાં બસ બહુ મસ્ત. એ ના કરાય અકન આવડે તને એ નહીં કરે. ગાઈસ અમે આવી ગયા છે હવે ઘરે અત્યારે. પાછા બપોરે પાર્લર ગયા હતા તો. અને આ દેખો, હવે તારે ખાવાનું નહીં અતાર? હે મેગી ખાઈને જ રહેવાનું છે?
બેવ ભાઈ બેને મેગી બનાવી દીધી છે અને હવે છે ને અત્યારનું જમે નહીં. હવે મોડા જમશે. બિગ બોસ જોતા જોતા એ જમશે. શું નહીં. મને આજે માથું બહુ દુખે છે એટલે જાણે મારી નજર વાળી રહી છે. ચલો ગાઈસ આજે તો ઓઇલ મસાજ કરાવી દે. માથું બહુ ચડ્યું છે ખબર યાર. કમી યાર ગાઈસ. અત્યારે સાંજે ખાવાનું નહીં ને. બસ તમે ખીચડી જ બનાવું જો ને તો હમણાં. હું લાવવાનું એની હારું હું લાવવાનું હું ચાઇનીઝ ખાવું છે તો લાયર જાય ને. પેલા ભાઈ બીજા આપણે બનાવીએ છીએ ને એમના ખાવું થઈ ગયું છે એમનું લઈ આવજો. બરોબર. પાછો તો ના જતો તો એને ખોલેલી છે તઈ જજે. પપ્પા કા નંબર છે ફોન કરે છે રીધા ની તું ઓથરેન પાછો આવીશ પાછો. ઓકે તમે આટલું બધું કષ્ટ ના કરો. લાવો મેં કરો. લાવો તમને અહીંયા પકડાવો. આ પકડાઈ દઉં. લાવો તમને. ના એ બધું નહીં. સાઈ બાબા ને ચલો ગાઈસ આજે મસ્ત છે ગરમા ગરમ રોટલી અને સાઈ બાબા શેરડી વાહ. મગની દાળ. મગની દાળ તો ખાલી મયુર માટે જ છે કેમ કે ગોંગ ગોંગ ગોંગ. અમને ઓછી ફાવે છે એટલે છોકરાઓ માટે નહીં બનાવી ને અમારા માટે નહીં બનાવી. અમે ચાઇનીઝ મંગાવ્યું. અને આ 2 જણ હાથો અમે 3 જણ હાથો ચાઇનીઝ મંગાવ્યું છે. ગાઈસ એવું છે કે જ્યારે બી બ્લોગિંગ ટાઈમ તારે ટેસ્ટી જે કાયો ખાય ગાઈસ એટલે બહારનું ઓછું ખાવે એવું કે છે. પપ્પાને ટાળગેલી મસ્ત ચમકે. જે દિવસ સકાળે ક્યારનું અમે ખાવા બેઠા ત્યારે તને ના ખાવાનું દેખાયું અને હવે તું ખાવા બેસી ગયો. વાસણ તમારે ગહવાના છે હે? તમારી છોકરીને ગહવાના છે તારે. હા મેં તો નહીં ગસતી. જનવી ઠાકોર કહે છે વાસણ તો. હેપી ફેમિલી વાળી જનવી ઠાકોર વાસણ હું સરસ છે બધો કહે વળી હાસ તો વળી એમાં શું છે. બિગ બોસ માં નહીં કરતો બધો તો. વાસના હારું બોલે. વાસણ ગવાતું વળે ખાવાતું વળે કે ખાઈ રહેશે. પિક્ચર મસ્ત ચાલી રહ્યું છે પણ એ બેઠા છે ઉલટા. પિક્ચર જોતા જોતા ખાને અમારું મોઢું જોતા જોતા હું ખાય છે તારે. શું કર્યું એને એ તો બતાય મને. શું કર્યું તું એ? અલા પણ મારી આંખો કા બંધ કરે. શું કર્યું? હટ ને આગો હટ એમ આગો હટ. શું કર્યું તે હટજે. પણ મેં રોટલી આવી નથી બનાવી. તું એ કેમ આવું કર્યું? જો ગાઈસ જો અને આ રસોડું કેટલું ગંદુ કર્યું. જો એને જ ધોળે એને જ પોતું હાથમાં એ જ ધોશે. રસોડું અહીંયા પાછો આય. ચાલ ધો. કમ્પ્લેટ કર તું. રસોડું કમ્પ્લેટ કર. ઉખાડ લે એવું હકે બોલવાનું. એવું મેં હાથમાં હાથ ચાલ જા. ગુંગા દેખાય છે મને. છી ગોચા છી. વટકી છું મેં. તો પપ્પાને કશું ફરક છે. બસ આપણે મસ્તી એટલી બધી પણ ના એમ. મારા સ્પા નહીં ચાલતો. જો એને રસોડું ધોવાનું કીધું ને એટલે હા કે બહેના આવી ગયો. જા હેડ રસોડું ધોવા ચાલ. શું છે જો ને યાર મેં વાત રોમાં મારું એ જાય તો જાતું કરું તો. જોયું ગાઈસ અમને મસ્તી જોવા. હો કઈને એને લાઈટ બંધ કરી આપજે નીવે છે રોમાં મારું કઈ છે દેખાય પઠ્ઠા જે કઈ છે એટલે તન બહુ દેખાય લે. તે સાઈડ પર જો ને પેલો દાદરા પાસે અલા ના કર નેલા અલી પણ મેં શું કર્યું? દેખાય અલા એ બાજુ નહીં આમ હમ્મે નહીં બંધ કરી દેજે તું. ના ના ઉપર હશે ના ભાઈ ના કર લે કઈ પહોંચાડો લે આને. આવું ફિલ્મ એરપોર્ટ પર થવું જોઈએ. એટલે અત્યારે તું ભણતર પર ફોકસ કરે તો અમારે
ચાયલા કર નાખો હવે એક કિલા દાડો અંદર જતી રહી કેનેડા અમેરિકા બાજુ જાય ખાલ લાગે છે તમારું શું જાઓ બહાર નીકળો અંદરના રૂમમાં નીકળો વાંચવા માટે ચલો ઊંઘવા નહીં આવતા તમારા લોકોને તારા માટે તું કારો બહુ છે ને એટલે તારા માટે મંગાયો ગાઈસ આયુષ માટે ઘર સોપ મંગાયા અમે બહુ કાળો થાય ને એટલે કાળો બહુ છે એટલે હા કઈ ચાલ હોઈ જઈએ હવે કેટલા વાગ્યા 12 વાગ્યા ગાઈસ આ તો ચલો આજનો બ્લોગ ગાઈસ અમારો બહુ મસ્ત રહેશે અને બ્લોગ અમારો જોતા રહેજો તમારા બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય